નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપણે 12મો ચેપ્ટર જોતા છે તેમાં આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા ચાલુ કરેલી છે. એ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા જે છે એમાં HCN સાથેની જે પ્રક્રિયા છે એ આપણે આગલા પીરિયડમાં જોઈ. બરાબર. આજે હવે આપણે બીજી રિએક્શન છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા તો સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની રિએક્શન જોઈશું. બરાબર. અહીંયા સલ્ફાઇડ છે, હા, સલ્ફેટ નથી. સલ્ફેટ હોત તો શું આવે? SO4 - 2 આવે. બરાબર. સલ્ફાઇડ એટલે SO3 - 2. બરાબર. સલ્ફાઇડ છે. ઓકે, એટલે NaHSO3 સાથેની પ્રક્રિયા જોવાની છે. ઓકે, તો અહીંયા આપણે રિએક્શન લખીએ તો આપણે કાર્બોનિલ વત્તા શું આવશે? NaHSO3. બરાબર. રિએક્શન થી નિપજ કઈ મળશે પહેલા? તો કે આ જે છે એમાંથી નિપજ OSO2 Na it gives OSO2H. અહીંયા શું આવશે? Na આવશે. બરાબર. પહેલા અહીંયાથી ત્યાર પછી શું કરવાનું? પ્રોટોન્સ ટ્રાન્સફર કરવાનો છે. ત્યાર પછી શું કરવાનું છે? પ્રોટોન ટ્રાન્સફર. H પ્લસ પ્રોટોન સ્થાનાંતર. કેમ પ્રોટોન સ્થાનાંતર કરવાનું? બીજા સ્ટેપમાં આપણે શું કરતા છીએ? બીજો આપણે આ જે છે યોગશીલ, આ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા જે છે એની આપણે મિકેનિઝમ આગળ સમજેલા છે કે પહેલા શું થાય તો કે આ જે છે એમાં ન્યુક્લિયોફાઇલ જોડાય. ન્યુક્લિયોફાઇલ જોડાય એટલે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ શું થઈ જાય? તૂટી જાય. પણ અહીંયા Na છૂટો પડતો છે. બરાબર. એ Na કોની સાથે જોડાશે? અહીંયા આ રીતે છૂટો પડશે. Na પ્લસ SO3H માઈનસ. બરાબર. એ SO3H માઈનસ ને મેં કેવી રીતે લખેલું છે? HO માઈનસ SO2H આ રીતે લખેલું છે. બરાબર. એટલે અહીંયા Na પ્લસ કોની સાથે જોડાશે? તો કે અહીંયા જે કાર્બન નો ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટેલો હોય એમાંના ઓક્સિજન સાથે જોડાશે. ઓકે, અહીંયા પ્રોટોન ટ્રાન્સફર થશે એટલે શું થવાનું? પ્રોટોનનું સ્થાનાંતર. એટલે અહીંયા જે હાઇડ્રોજન છે, બરાબર, એ કોની જગ્યાએ આવી જશે? Na ની જગ્યાએ આવી જશે. બરાબર. અને Na ક્યાં ચાલ્યો જશે? તો કે આ SO2 પાસે ચાલ્યો જશે. બરાબર. એટલે આપણે નિપજ શું થવાની? કાર્બન O SO2 અને H ની જગ્યાએ શું આવશે હવે? Na, કારણ કે હાઇડ્રોજન ક્યાં ચાલ્યો ગયો છે? આ ઓક્સિજન પાસે. એટલે અહીંયા OH. બરાબર. આ જે છે એ બાયસલ્ફાઇડ નિપજ છે. બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ છે. બરાબર. જે કેવા રંગની હશે? સફેદ સ્ફટિકમય પદાર્થ હશે. જે કેવી હશે? સફેદ સ્ફટિકમય હશે. બરાબર. વ્હાઇટ ક્રિસ્ટલાઇન પદાર્થ બનશે બાયસલ્ફાઇડ યોગશીલ નિપજનું. ઓકે, હવે આપણે શું થયું છે એ સમજીએ. બરાબર. તો અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ. બરાબર. હવે આ NaHSO3 જે છે એને સૂત્ર સ્વરૂપે લખો તો કેવી રીતે લખાશે? તો કે S ડબલ બોન્ડ O. બરાબર. O H O N. બરાબર. હવે સલ્ફર જે છે એની વેલેન્સી 6 આવે. બરાબર. 4 વેલેન્સી પૂરી થયેલી છે. બે એક શું રહેશે? અબંધકારક સ્વરૂપે રહેશે. હવે શું થશે? તો કે અહીંયા બંધ કયો તૂટશે? બરાબર. તો અહીંયા ન્યુક્લિયોફાઇલ જનરેટ કરવાનો છે. મારે અહીંયા આ જે છે NaHSO3 માંથી શું બનાવવાનું છે? ન્યુક્લિયોફાઇલ બનાવવાનો છે. તો અહીંયા સૌથી વધારે વિદ્યુત ઋણતાનો તફાવત કોની વચ્ચે છે? OH વચ્ચે છે કે ONA ની વચ્ચે છે કે S અને O ની વચ્ચે છે? તો કે અહીંયા ધાતુ અને આ શું છે? અધાતુ છે. O અને A ની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી વધારે છે. એટલે એમની વચ્ચેનો બંધ શું થશે? તૂટશે અહીંયા. ઓકે, બંધ તૂટવાનો તો શું બનવાનું? હવે ધ્યાન આપો. તો કે અહીંયાથી O અને વચ્ચે જે બંધ છે એ બંધ તૂટી જવાનો. એટલે કોણ છૂટું પડી જવાનું? Na પ્લસ છૂટો પડી જવાનો. બરાબર. અને આ ઓક્સિજન જે છે એને બંને ઇલેક્ટ્રોન મળશે એટલે એ માઈનસ ચાર્જ એના ઉપર S ડબલ બોન્ડ O
OH બરાબર આ રીતે છૂટું પડી ગયું અને જો હવે બીજું શું થશે તો કે આ ન્યુક્લિયોફાઇલ જનરેટ થઈ ગયો આ ન્યુક્લિયોફાઇલ ક્યાં એટેક કરશે ન્યુક્લિયોફાઇલ કયો બન્યો છે તો કે O S जो न्यूक्लियोफाइल कयो छे O SOH डबल बॉन्ड O बराबर आ न्यूक्लियोफाइल छे ए क्या अटैक करशे तो के आ कार्बोनिल ना कार्बन ઉપર अटैक करशे बराबर એટલે શું થવાનું ચાલો કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન બરાબર O અહીંયા અટેક કરવાનો એટલે O SO2H લખાય બરાબર તરત શું થવાનું અહીંયાથી આ બંધ અહીંયા બનવાનું એટલે આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ શું થઈ જશે તૂટી જશે અને એની સાથે કોણ જોડાઈ જશે Na જોડાઈ જશે એની સાથે કોણ જોડાઈ જશે Na જોડાઈ જશે એટલે શું નિપજ થઈ ગઈ આપણી આ સૌપ્રથમ અસ્થાયી નિપજ થઈ ગઈ હવે આ જે છે એમાં હાઇડ્રોજનને શું કરવાનો સ્થાનાંતર એટલે અહીંયા ઓક્સિજનની પાસે કોને મોકલવાનો હાઇડ્રોજનને અને આ SO2 વાળો જે છે એની પાસે કોણ જશે Na જશે બરાબર આ રીતે પ્રોટોન્સ ટ્રાન્સફર થઈને આપણને છેલ્લે બાયસલ્ફાઇડ યોક્સિલ નિપજ મળે છે ઓકે હવે આપણે આલ્ડીહાઇડ કેટોનનું ઉદાહરણ લઈને નિપજ લખીએ બરાબર ડાયરેક્ટ લખી દઈશું અહીંયા નિપજ આપણે છેલ્લે કેવી નિપજ મળે છે કીધેલું છે સફેદ સ્ફટિકમય નિપજ મળે છે ઓકે ઉપર રિએક્શન લખીએ હવે CH3 C ડબલ બોન્ડ O H ઉદાહરણ શું છે એસિટાલ્ડીહાઇડ વત્તા NaHSO3 આપણે ડાયરેક્ટ જ લખી દઈએ નિપજ બરાબર અહીંયા ડાયરેક્ટ ત્રીજા સ્ટેપની રિએક્શન ત્રીજા સ્ટેપ પર જે નિપજ મળે બીજા સ્ટેપ પછી જે નિપજ મળતી છે એ લખી દઈએ બરાબર તો અહીંયા આ કાર્બનની સાથે ચાલો શું આવશે નહીં બધા સ્ટેપો લખીએ આપણે ડાયરેક્ટ નહીં લખીશું આપણે બધા સ્ટેપો લખીએ બરાબર એટલે ખબર પડશે CH3CH બરાબર હવે જો અહીંયાથી શું થવાનું આ જે છે સૂત્ર સ્વરૂપે લખો તો કેવું આવશે Na O SO2H આ રીતે લખાશે O SO2H કેને અટેક કરશે તો કે આ કાર્બન પાસે એટલે કાર્બનની સાથે કોને બંધ બતાવવાનો O SO2H બરાબર ત્યાર પછી આ બંધ 5 વેલેન્સી થઈ જશે બરાબર આ કાર્બનની આ O SO2H જોડાય એટલે કાર્બનની વેલેન્સી કેટલી થઈ જશે 5 એટલે એ તરત શું કરશે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડશે બરાબર આ અહીંયા અટેક કરશે એટલે એ બંધ તૂટશે એ બંધની સાથે તૂટે એની સાથે કોણ જોડાઈ જશે ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ આવે એની સાથે Na જોડાઈ જાય એટલે O Na ત્યાર પછી શું કરવાનું પ્રોટોન ટ્રાન્સફર આ જે છે એને ત્યાં જશે અને આ H ક્યાં આવશે ઓક્સિજન પાસે આવશે બરાબર એટલે નિપજ શું થવાની CH3 CH O SO2 Na OH બરાબર અહીંયા લખવાનું શું થાય છે પ્રોટોન ટ્રાન્સફર એટલે પ્રોટોન સ્થાનાંતર બરાબર હવે આ જે નિપજ છે એનું નામ શું છે એસિટાલ્ડીહાઇડ કારણ કે આપણે શામાંથી બનાવ્યું છે એસિટાલ્ડીહાઇડ માંથી છે તો એસિટાલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ મળશે બરાબર આ આપણી રિએક્શન છે અને તમે જો અહીંયા આ જે છે નિપજ કઈ છે એ પારખવી હોય બરાબર અહીંયા જો બે હાઇડ્રોજન હોય તો અહીંયા શું લખાય દે ફોર્માલ્ડિહાઇડ લખાય બરાબર અહીંયા બંને CH3 હોય તો શું લખાશે એસીટોન લખાશે બરાબર એસીટોન સોડિયમ બાયસલ્ફાઇડ બેન્ઝીન રિંગ હોય તો બેન્ઝીન રિંગ આધારિત લખાશે બરાબર એટલે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરો તો નિપજ શું મળશે યોક્સિલ નિપજ બાયસલ્ફાઇડ મળશે બરાબર જે કેવી હશે સફેદ સ્ફટિકમય હશે ઓકે ત્યાર પછી હવે જે આપણને રિએક્શન મળેલી છે રિએક્શન થી જે નિપજ મળેલી છે બરાબર
એમાંથી આપણે ફરીથી આપણે જે આલ્ડીહાઇડ કે કીટોન યુઝ કરેલો છે એ આપણે મેળવી શકીએ. કેવી રીતે? બરાબર. તો આપણને છેલ્લે જે નિપજ મળેલી છે યોગશીલ નિપજ એ લખી. બરાબર. કાર્બન ઓક્સિજન OSO2 Na. બરાબર. આમાં શું નાખીએ હવે આપણે? HCl એસિડ નાખીએ. શું નાખીએ અંદર? એસિડ નાખીએ. હવે એસિડ નાખતા શું થશે અંદર? બરાબર. એસિડ નાખતા શું થશે? તો કે અહીંયાથી SO2 વાયુ છૂટો પડશે. બરાબર. શું છૂટું પડશે? SO2 વાયુ છૂટો પડશે. આ SO2 છૂટો પડશે. બરાબર. ત્યાર પછી Na છૂટો પડશે. Na સાથે કોણ જોડાઈ જશે? Cl. બરાબર. એટલે બીજું શું છૂટું પડ્યું? NaCl. ચાલો હવે આ જે છે બરાબર અહીંયા OSO2 Na આ રીતે બંધ છે. આ બંધ તૂટશે. ઓક્સિજન અને સલ્ફર વચ્ચેનો બંધ તૂટી ગયો એટલે તો આપણે છૂટા પાડીને લખી દીધો કે SO2 છૂટો પડી ગયો. બરાબર. તો ચાલો હવે આ બંધ તૂટશે એટલે બંને ઇલેક્ટ્રોન કોને મળવાના? ઓક્સિજનને. બરાબર. એટલે ઓક્સિજન શું કરશે? તો કે આ કાર્બન આ સ્થાયી થવાનો પ્રયત્ન કરે. ઓક્સિજન ઉપર વધારેના ઇલેક્ટ્રોન આવવાના એટલે માઈનસ ચાર્જ આવવાનો, સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. સ્થાયી થવાનો પ્રયત્ન કરે એટલે શું કરશે? ડાયરેક્ટ કાર્બન ઓક્સિજન વચ્ચે નવો બંધ બતાવે. એટલે આપણે અહીંયા સીધું બંધનું શિફ્ટિંગ બતાવી દીધું. શું? તો કે અહીંયા નવો બંધ બનશે. કોની વચ્ચે? કાર્બન અને ઓક્સિજનની વચ્ચે નવો બંધ બનશે. બરાબર. એટલે એ શું થવાનું? અહીંયા ડબલ બંધ આવવાનો. એટલે કાર્બનની વેલેન્સી શું થઈ જવાની? પાછી 5 થઈ જવાની. કારણ કે આ બંધ ક્યાં સ્થાનાંતર પામ્યો? અહીંયા. બરાબર. કાર્બનની વેલેન્સી કેટલી થઈ જશે? 5. તો એ તરત શું કરશે? આ OH ને છૂટો પાડી દેશે. બરાબર. OH ઉપર ચાર્જ કયો આવશે? માઈનસ. અને આ હાઇડ્રોજન બાકી રહેલો છે એ જોડાઈ જશે એટલે શું થવાનો? H2O. બરાબર. અને આપણે જે રિએક્શનમાં સૌથી પહેલા યુઝ કરેલો છે એ આપણને આલ્ડીહાઇડ કે કીટોન મળી જાય. બરાબર. સમજ પડશે કે? બરાબર. ધારો કે મારે પેલી રિએક્શન આપણે જે એસિટાલ્ડીહાઇડ ની લખેલી છે એને લખવું હોય તો શું લખવાનું? લખવાનું ખાલી અહીંયા CH3 અને અહીંયા H. રિએક્શન તો આ જ થવાની છે. બરાબર. સૌથી પહેલા Na છૂટો પાડો. Na ને કોની સાથે જોડી દો? C. પણ આ આલ્ડીહાઇડ અને કીટોન પાછો મેળવવા માટે તમારે શું નાખવું પડશે? HCl એસિડ નાખવો પડશે. શું નાખવો પડશે? એસિડ નાખવો પડશે. બરાબર. એ NaCl સાથે જોડાઈ જશે એટલે શું બની ગયું? NaCl. પછી શું છૂટું પડશે? OSO2. ત્યાર પછી શું છૂટું પડશે? SO2 છૂટો પડશે એટલે SO2 લખી દીધો. અને આ ઓક્સિજન અને સલ્ફર વચ્ચેનો જે બંધ તૂટ્યો એ બંધ શિફ્ટિંગ કોની વચ્ચે બતાવવાનું? આ કાર્બન અને ઓક્સિજનની વચ્ચે. અને આ OH છૂટો પડી ગયો અને એને કોની સાથે જોડી દો? આ HCl માં H+ સાથે. એટલે શું બની જશે? પાણી બની જશે. અને અહીંયા શું મળી જશે આપણને? ફરીથી આપણે જે યુઝ કરેલો એસિટાલ્ડીહાઇડ મળી જાય. બરાબર. તમે આ જે છે એને ફરીથી બેઝમાંથી પણ મેળવી શકો. બરાબર. બેઝ નાખીને પણ મેળવી શકો. બેઝ નાખશો ત્યારે શું થશે? ઓકે. આલ્ડીહાઇડ જે આપણે યુઝ કરેલા આલ્ડીહાઇડ જે સૌપ્રથમ રિએક્શનમાં યુઝ કરેલો છે એને ફરીથી મેળવવા માટે આપણે એક વખત શું નાખ્યો? એસિડ નાખ્યો. બેઝ નાખીને પણ શું આપણે ફરીથી આપણે જે પહેલા યુઝ કરેલો કાર્બોનેટ છે એ બનાવી શકીએ. કેવી રીતે? હવે ધ્યાન આપજો અહીંયા. તો કે NaOH છે. બરાબર. એને હું આ રીતે છૂટો પાડી દઉં. ONA- અને H+. બરાબર. ફરીથી શું કરવાનું મારે? OSO2 Na. આ OSO2 Na વચ્ચેનો બંધ તોડું. બરાબર. એટલે બંધ શિફ્ટિંગ ડાયરેક્ટ ક્યાં બતાવી દઉં? અહીંયા. બરાબર. આ OH શું થશે? છૂટો પડશે કારણ કે કાર્બનની વેલેન્સી શું થઈ જવાની? 5 થઈ જવાની. આ બંધ તૂટીને અહીંયા આવી ગયો છે એટલા માટે કાર્બન ઓક્સિજન વચ્ચે નવો બંધ બનશે. બરાબર. એટલે આ વેલેન્સી 5 થાય એટલે અહીંયા શું થશે? OH વચ્ચેનો બંધ તૂટશે.
OH વચ્ચેનો બોન્ડ તૂટશે તો એમાંના એક કોની સાથે જોડાઈ જશે H+ ની સાથે જોડાઈ જશે એટલે એક ની પદ લખી ગયા આપણે શું H2O ચાલો ત્યાર પછી ONA- ક્યાં જોડાશે તો કે આ SO2 NH સાથે જોડાશે બરાબર એટલે ON Na SO2 Na એ મિશ્ર થઈને એટલે શું બનવાનું Na2SO3 બરાબર અને આપણે જે આલ્ડીહાઇડ લીધેલો છે પહેલો એસિટાલ્ડીહાઇડ એ આપણને મળી ગયો કારણ કે અહીંયા ડબલ બોન્ડ આ તો તૂટી ગયો છે બંધ બરાબર એટલે કાર્બન વચ્ચે આ કાર્બન ઓક્સિજન વચ્ચે શું હશે ડબલ બોન્ડ SO2 Na ની સાથે કોણ જોડાઈ જશે ONA એટલે શું બની જશે Na2SO3 બની જશે અને આ H+ કોની સાથે જોડાઈ જશે અહીંયા OH છૂટો પડેલો એની સાથે એટલે શું બનશે પાણી બનશે બરાબર આ રીતે તમે આલ્ડીહાઇડ અને કીટોન ને બાયસલ્ફાઇડ યોક્સિલ નિપજમાંથી ફરીથી બનાવી શકો શાના ઉપયોગ દ્વારા તો કે એસિડ અને બેઝ દ્વારા બરાબર એક રિએક્શન નીચે લખેલી છે અને બીજી રિએક્શન ઉપર લખેલી છે બરાબર અહીંયા તમે ફરીથી શું આલ્ડીહાઇડ અને કીટોન જનરેટ કરી શકો